थोड़ी बतारो અને એ ટ્યુબલાઇટ બંધ કરવી પડશે. રેડી? હા, કશો વાંધો કરી નાખો. ઓકે, હવે જો હવે નહીં. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે દ્રાવણ ચેપ્ટરનો એક ટોપિક છે પાર્ટ પર મિલિયન, એ જોઈશું. પાર્ટ પર મિલિયન સરળમાં સરળ ટોપિક હોવા છતાં એને સારી રીતે નહીં સમજવાને કારણે અથવા તો ખોટી રીતે સમજવાને કારણે એ ઘણીવાર વિદ્યાર્થીઓ માટે હાર્ડ થઈ જતો હોય છે. તો આપણે અહીંયા પાર્ટ પર મિલિયન તમને સહેલાઈથી સમજી જાય, તમે એને બહુ અઘરી વસ્તુ તરીકે ન લો, હાર્ડ તરીકે ન લો, એ રીતે આપણે પાર્ટ પર મિલિયનને સમજવાનો અહીંયા પ્રયત્ન કરશું. પ્રથમ જ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પાર્ટ પર મિલિયન નો અર્થ થશે મિલિયન એટલે 10 લાખ, 10 લાખ એટલે 10⁶. પાર્ટ પર મિલિયન એટલે એનો અર્થ એ કે પ્રતિ 10⁶ કેટલા. આપણે પર્સન્ટેજ આગળ ભણી ગયા, તો પર્સન્ટેજમાં શું હતું? પ્રતિ 100 કેટલા. મોલન્સ જોઈ ગયા, મોલન્સમાં શું હતું? પ્રતિ 1 કેટલા. જ્યારે અહીંયા છે પાર્ટ પર મિલિયન, પાર્ટ પર મિલિયનનો અર્થ થાય પ્રતિ 10 લાખે કેટલા. એટલે અહીંયા આપણે સાદો અર્થ લખી શકીએ, પ્રતિ 10 લાખે કેટલા. પ્રતિ 10 લાખે જેટલા હોય એટલા સાંદ્રતા થાય પાર્ટ પર મિલિયન. બરોબર છે? આને તમે આમ પણ લખી શકો કે પ્રતિ 10⁶ કેટલા. પ્રતિ 10⁶ લેખે કેટલા, એને કહેવાય પાર્ટ પર મિલિયન. પાર્ટ પર મિલિયન સમજવા માટે અહીંયા આપણે એક સિમ્પલી પાર્ટ પર મિલિયન આ સેક્શનમાં આપણે સમજશું. બહુ સિમ્પલી, સૂત્રને કંઈ જ યાદ રાખવાનું નથી, બધું સરળતાથી થઈ જશે. જોજો, અહીંયા આપણે પાર્ટ પર મિલિયનની આપણે સમજવા માટે વ્યાખ્યા લઈએ. માની લો કે 10⁶ કેરીમાંથી 25 કેરી બગડેલી હોય તો બગડેલી કેરીની સાંદ્રતા 25 ppm છે તેમ કહેવાય. આ થઈ ગયું પાર્ટ પર મિલિયન. તો સિમ્પલ વસ્તુ થઈ જાય, 10⁶ કેરીમાંથી કેરી બગડેલી હોય. હવે તમે અહીંયા કિલોગ્રામ લઈ લો તો સામે કિલોગ્રામ આવે, મિલીગ્રામ લઈ લો તો સામે મિલીગ્રામ આવે. ટૂંકમાં જે રીતે આપણે જ્યારે પર્સન્ટેજ શોધીએ છીએ ત્યારે પ્રતિ 100 લઈએ છીએ કે ભાઈ આટલા એ આટલા, તો 100 કેટલા, એને આપણે પર્સન્ટેજ કહીએ છીએ. તો એ જ રીતે પાર્ટ પર મિલિયન શોધીએ ત્યારે શું લેવાનું? પ્રતિ 10⁶ યાની કે પ્રતિ 10 લાખે. સિમ્પલી જોઈએ તો અહીંયા આ સાંદ્રતા અતિ અલ્પ છે. 10 લાખ કેરીમાંથી 25 કેરી બગડેલી હોય ત્યારે બગડેલી કેરીની સાંદ્રતા 25 ppm છે તેમ કહેવાય. એટલે પાર્ટ પર મિલિયન ત્યાં જ વપરાય જ્યાં સાંદ્રતા અતિ અલ્પ હોય. ખૂબ ઓછી સાંદ્રતા માટે વપરાતો એકમ છે. જ્યાં સાંદ્રતા અતિ અલ્પ હોય, અતિ ઓછી હોય, ત્યાં પાર્ટ પર મિલિયન એકમ વપરાય છે. ઉદાહરણ તરીકે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં અથવા તો આપણા પાણીમાં જો 1 ppm ફ્લોરાઇડ માઇનસ હોય આપણા પાણીમાં, તો દાંતનો સડો રોકે. એટલે કે એનો અર્થ એ કે ફાયદાકારક. પણ એનાથી સેજ સાંદ્રતા વધે એટલે કે 1.5 ppm સાંદ્રતા થાય ફ્લોરાઇડ માઇનસ આયનની, તો એ દાંત પર ડાઘ પાડે.
એટલે કે દાંત પર પેલા તપકીરિયા રંગના ડાઘા થાય પીડાશ પડતા. અને જો 1.5 ppm થી સાંદ્રતા વધે ફ્લોરાઇડ માઇનસ આયનની તો એ ઝેરી બને, શરીર માટે એ ઝેર તરીકે વર્તે. એટલા માટે જ NaF સોડિયમ ફ્લોરાઇડ એ ઉંદર મારવાની દવા તરીકે વપરાય છે. કારણ કે ફ્લોરાઇડ માઇનસ ઝેરી છે. તો ધ્યાન આપજો, સેજ સાંદ્રતા વધી છતાં એની અસર અવળી ચાલુ થઈ ગઈ. તો જ્યાં આવી વસ્તુ હોય ત્યાં તમે સાંદ્રતા મોલારિટીમાં ન લઈ શકો, કારણ કે એ તો પ્રતિ હજારે થાય. એટલે ત્યાં તમારે સાંદ્રતા આ રીતે લેવી પડે. હવે આપણે પાર્ટ પર મિલિયનનું સૂત્ર તારવશું, પણ સૂત્ર આપણે દાખલા પરથી તારવશું. મોટે ભાગે તમે શું કરતા હોય કે સૂત્ર પરથી દાખલા ગણતા હોય, આપણે અવળું કરશું, દાખલા પરથી સૂત્ર તારવશું. માની લો કે આપણને સૂત્ર ખબર જ નથી, છતાં એક્ઝામ્પલ થઈ જશે, કોઈ જ વાંધો નહીં આવે. ચાલો આપણે લઈએ 2 લિટર દ્રાવણમાં આ છે એક્ઝામ્પલ, 2 × 10⁻³ કિલોગ્રામ સલ્ફર ઓગળેલ હોય તો દ્રાવણની સાંદ્રતા ppm માં શોધો. ચલો આવો ઓબ્જેક્ટિવ, આવો પ્રશ્ન તમારે આવ્યો, આવો એક્ઝામ્પલ આવ્યો તમારે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા પાર્ટ પર મિલિયનમાં શોધો. તો આપણને આવડતું નથી કાંઈ. આ છે દ્રાવ્ય, સલ્ફર ઓગળેલો છે તે જુઓ, અને આ છે 2 લિટર દ્રાવણ. ત્રિરાશિ સિમ્પલી મૂકી શકાય, પાર્ટ પર મિલિયન તમારે શોધવાનું છે. તો 2 લિટરમાં જે ઓગળેલ હોય એને પાર્ટ પર મિલિયન ના કહેવાય, પણ 10⁶ લિટરમાં જે ઓગળેલ હોય એને પાર્ટ પર મિલિયન કહેવાય. તો અહીંયા ત્રિરાશિ સીધી આપણે મૂકી તો શું થશે જોજો. 2 લિટર દ્રાવણ છે તો આપણે મૂકી શકીએ કે 2 લિટર દ્રાવણમાં કેટલું ઓગળેલ છે? 2 × 10⁻³ કિલોગ્રામ સલ્ફર ઓગળેલ છે. તેથી 10⁶ લિટર દ્રાવણમાં કેટલો? અહીંયા ધ્યાન આપજો કે જ્યારે લિટર હોય તો સામે કિલોગ્રામ ચાલે. આપણે લીધું ને 10⁶ કેરીમાંથી 25 કેરી બગડેલી હોય તો કેરીમાં સફરજન ન ચાલે. તમે એમ ન કહી શકો કે 10⁶ કેરીમાંથી 25 સફરજન બગડેલા હોય, ન કહી શકો. તો આમ જુઓ તો જ્યારે તમે પાર્ટ પર મિલિયન શોધો ત્યારે બે સાઈડ ત્રિરાશિમાં એકમ સરખા હોવા જોઈએ. કિલોગ્રામ સામે કિલોગ્રામ, ગ્રામ સામે ગ્રામ, લીટર સામે લીટર, એ રીતે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સરખું. પણ 1 લિટર દ્રાવણનું વજન આપણે એપ્રોક્સ કિલોગ્રામ લઈ લઈશું તો લીટર સામે કિલોગ્રામ ચાલે. એ જ રીતે મિલીલીટર સામે ગ્રામ ચાલે. બરોબર છે? તો આપણે અહીંયા આ ત્રિરાશિમાં લીટર સામે કિલોગ્રામ લીધું તો કોઈ જ પ્રશ્ન નથી. ચાલો, તેથી એના ppm થશે, શું થશે? 10⁶ ગુણ્યા 2 × 10⁻³ છેદમાં 2 લિટર. તો કેટલા ppm આવશે? 1000 ppm સાંદ્રતા આવશે. જુઓ 10⁻³ 10⁶ નીકળી ગયું. સમજણ પડે છે? તો આની સાંદ્રતા કેટલા ppm થશે? સલ્ફરની 1000 ppm. હવે આપણે આ જ વસ્તુનું સૂત્ર તારવીએ, પાર્ટ પર મિલિયનનું દાખલા પરથી સૂત્ર તારવીએ. ધ્યાન આપજો, અહીંયા આપણે આ જ એક્ઝામ્પલ પરથી પાર્ટ પર મિલિયનનું સૂત્ર તારવીએ છીએ. ચાલો, પાર્ટ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10⁶ શું હતું? દ્રાવ્યનું વજન હતું? ના. દ્રાવણનું વજન હતું? ના. એ 10⁶ તો પાર્ટ પર મિલિયન પ્રતિ 10⁶ એટલા માટે આવ્યું હતું. જે રીતે પર્સન્ટેજમાં શું આવે એ રીતે અહીંયા શું આવ્યું? 10⁶. તો અહીંયા આ 10⁶ એમને ગુણ્યા આ શું હતું? 2 × 10⁻³ સલ્ફર. સલ્ફર એટલે દ્રાવ્ય, તો દ્રાવ્યનું વજન છેદમાં
અહીંયા શું હતું? દ્રાવણ. તો તમે શું લખી શકો? દ્રાવણનું કદ. આ થઈ ગયું આપણું સૂત્ર. આ 2 લીટર શું હતું? દ્રાવણનું કદ. તો આ થઈ ગયું સૂત્ર. આને તમે વજનથી કદ પીપીએમ કહી શકો. હવે અહીંયા લીટર હોય ને અહીંયા લીટર હોય તો કદથી કદ પીપીએમ થાય. અહીંયા લીટર હોય ને અહીંયા કિલોગ્રામ હોય. માની લો કે તમને એમ કે 2 કિલોગ્રામ દ્રાવણમાં 2 × 10⁻³ લીટર સલ્ફર ઓગળેલ છે. તો અહીંયા લીટર આવે એટલે કે કદ આવે ને અહીંયા શું આવે? વજન આવે. તો એ સાંદ્રતા તમે એમ કહો કદથી વજન થઈ. મૂળ પાર્ટ પર મિલિયન તો હરખું જ છે કે ભાઈ 10⁻⁶ કેટલું એને કહેવાય પાર્ટ પર મિલિયન. હવે આવા જ બીજા એક એક્ઝામ્પલને આપણે અવળો લઈ લઈએ. ચાલો થોડો આપણે ફેરફાર કરીએ. પાર્ટ પર મિલિયન માની લો કે આપણને આપી દીધું છે. આપણે શોધવાનું છે એનું વજન કેટલું છે દ્રાવ્યનું એ શોધવાનું છે. ચાલો તો આ જ એક્ઝામ્પલને અનુરૂપ આપણે એક્ઝામ્પલ તારવી લઈએ. અહીંયા 1000 ppm હતું. માની લો કે હું 10 ppm લઈ લઉં. 10 ppm સાંદ્રતા ધરાવતા સલ્ફરના 2 લીટર દ્રાવણમાં કેટલા કિલોગ્રામ સલ્ફર ઓગળેલ હોય? આવો દાખલો પૂછ્યો. અહીંયા આપણને પાર્ટ પર મિલિયન આપી દીધું છે. કેટલું છે પાર્ટ પર મિલિયન? 10. પાર્ટ પર મિલિયનનો અર્થ શું થાય કે 10⁶ માંથી 25 બગડેલી હોય તો એને 25 ppm કહેવાય. અહીંયા 10 ppm છે એટલે એનો અર્થ એ કે જો 10⁶ લીટર દ્રાવણ હોય, ત્રિરાશિ આ રીતે થશે. જુઓ, 10⁶ લીટર દ્રાવણ હોય તો કેટલું સલ્ફર ઓગળેલ હોય? 10 કિલોગ્રામ સલ્ફર ઓગળેલ હોય. આ કઈ રીતે આપણે કીધું? પીપીએમ પરથી. પાર્ટ પર મિલિયનનો અર્થ જે થાય કે 10 ppm નો અર્થ જે થાય કે 10⁶ લીટરમાં કેટલો ઓગળેલ છે એ થયો 10 ppm નો અર્થ. તો હવે આપણે આ જ વસ્તુને આગળ વધારી. 10⁶ લીટર દ્રાવણ હોય તો 10 કિલોગ્રામ ઓગળેલ હોય. આપણી પાસે દ્રાવણ કેટલું છે? 2 લીટર. તેથી 2 લીટર દ્રાવણમાં કેટલો ઓગળેલ હોય? ત્રિરાશિ થઈ જશે. સલ્ફરનું વજન, દ્રાવ્ય સલ્ફરનું વજન = 2 × 10 સાથે, એટલે 2 × 10 છેદમાં આ 10⁶ થશે. આ રીતે જુઓ, 10⁶ માં 10 કિલોગ્રામ તો 2 લીટરમાં કેટલું? તો સલ્ફરનું વજન થશે, જે દ્રાવ્ય સલ્ફર હતો, સલ્ફરનું વજન, જે સલ્ફર ઓગળેલો છે એનું વજન થશે. આ 10⁶ ક્યાં જશે? ઉપર. એટલે શું આવશે? 10⁻⁵. તો 2 × 10⁻⁵ કિલોગ્રામ સલ્ફર ઓગળેલ હશે. આ થઈ ગયું અવળું. પાર્ટ પર મિલિયન જે હતું એમાં આપણે જોયું હતું ત્રિરાશિ પરથી પાર્ટ પર મિલિયન આપ્યું હોય તો ફરી પાછી ત્રિરાશિ અવળી થઈ જાય. તો આ રીતે તમે પાર્ટ પર મિલિયનનું સૂત્ર તારવી શકો. સૂત્ર ન આવડતું હોય છતાં એક્ઝામ્પલ ગણી શકો અથવા ઓબ્જેક્ટિવ તમે ગણી શકો. હવે પછી આપણે પાર્ટ પર મિલિયનનું જે ટેક્સ્ટબુકમાં જુદા જુદા અર્થઘટન આપ્યા છે એ અર્થઘટન આપણે ટેક્સ્ટબુકના અર્થઘટન પાર્ટ પર મિલિયનના હવે પછી જોઈએ.